રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું સોલાક્સોન, જેમાં ઝેર આવે છે પેરાક્વાઇટ ડાયક્લોરાઇડ 24% SL. તો આ દવા આપણે ક્યાં ઉપયોગ કરવાની છે, શું રિઝલ્ટ આવે છે, કેટલા પ્રમાણમાં નાખવાની છે અને કયા ઘાસમાં ઉપયોગ આવે છે, એ બધી વાત આપણે કરશું. મિત્રો, આપણે કોઈ પણ વાવેતર કરેલું હોય, જેમ કે આપણે અત્યારે માંડવીની વાવેતર થઈ રહ્યું છે, અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે, તો માંડવી વાવેતર કર્યા પછી 3 થી 4 દિવસ પછી 4 પાંદડે કે 2 પાંદડે જે ઘાસ ઉગ્યું હોય, તો તેના ઉપર આ દવાનો છંટકાવ કરવામાં આવે તો કાર્યું, ખારિયું, હાંબો, લૂણી, મેથી તમામ પ્રકારના જે ઘાસ ઉગ્યા હોય એનો નાશ થાય છે. ત્રીજે ચોથે દિવસે આ દવાનો છંટકાવ થઈ જાય